અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ નજીક આંબલા ખાડી પરનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં થઈ જતા તેને તોડવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવી છે। રાજ્યભરમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન આ બ્રિજ પણ નબળી સ્થિતિમાં હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સલામતીના ભાગરૂપે જૂના બ્રિજને હટાવી તેની જગ્યાએ આધુનિક 4 લેન બ્રિજ તૈયાર કરવામાં આવશે। આ બ્રિજ અંકલેશ્વરથી હાંસોટ, ઓલપાડ તેમજ સુરતને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ સેંકડો વાહન ચાલકોની અહીંથી અવરજવર રહે છે। બ્રિજ તોડવાની કામગીરીના કારણે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક માટે બ્રિજની બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ₹5 કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેનાથી વાહન વ્યવહાર ફરીથી સુચારુ થઈ શકે। હાલ માટે સ્થાનિકને સાવચેતી રાખી ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે।